52 પત્તામાંથી એક પાનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો આ પાનું ગુલામ, રાણી અથવા બાદશાહ હોવાની સંભાવના કેટલી? તો અહીંયા મિત્રો હું તમને જણાવીશ કે 52 પત્તામાં દરેકના પાના કેટલા કેટલા હોય? તો દરેકના 4 પાના હશે મિત્રો. કેવા હોય? દરેકના 4 પત્તા હોય મિત્રો. તો હવે તમે ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમને ગુલામ, રાણી અથવા બાદશાહનું પત્તું કીધું છે કે એક યાદચ્છિક રીતે ખેંચવાનું છે. તો દરેકના 4 પાના હોય એટલે ગુલામના 4, રાણીના 4 અને બાદશાહના 4 એટલે ટોટલ કેટલા પાના થયા? 12 પાના. તો 12 માંથી તમારે કેટલા પાના ખેંચવાના છે? એક જ પાનું ખેંચવાનું એટલે 12C 1 લખવાનું. જો 2 ખેંચવાનો હતો 12C 2 એવી રીતે લખી શકાય. તો 12 માંથી એક પાનું ખેંચાશે અને ટોટલ 52 માંથી એક પાનું ખેંચાશે. બરાબર છે? એટલે 52C 1 લખીશું. તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે મિત્રો? 12 ભાગ્યા 52. હવે આનો છેદ તમે ઉડાડો મિત્રો તો 4 ઉડે તો સીધા 3 અને 4 ઉડે તો સીધા અહીંયા 13. તો અહીંયા તમારો સંભાવના થશે 3/13. તો આ હતો તમારો જવાબ.